હિન્દીમાં એક કહેવત છે ને, આસમાં સે ગિરે ખજૂર પે અટકે. આ શસ્ત્ર મૂવી સાથે એ જ થયું છે. કેવી રીતે અને શું થયું છે આગળ આપણે વિડીયોમાં જાણીશું. વિડીયોના અંત સુધી બનાવી રહેજો. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું અને રિવ્યૂ કરીશું ગુજરાતી ફિલ્મ શસ્ત્રનું. શસ્ત્ર મૂવીની જાહેરાત થઈ એટલે એટલો એક્સાઇટેડ હતો ને હું કે આવા ટોપિક પર પણ ફિલ્મો આવી રહી છે. મતલબ કે ફિલ્મનો ટોપિક ગજબનો હતો. શસ્ત્ર, એ શસ્ત્ર શું છે, શસ્ત્ર છે કે શાસ્ત્ર છે, એ બધું જ મહત્વ સમજાવતી આ ફિલ્મ છે. અત્યારે હાલ જે દોર ચાલી રહ્યો છે સાયબર ફ્રોડનો, બસ એવા જ વિષય ઉપર આ ફિલ્મ છે. આવા ટોપિક પર ફિલ્મો બનવી જરૂરી છે, કેમ કે ગુજરાતના લોકો અને દેશના લોકો આ સાયબર ફ્રોડથી પરેશાન છે. અત્યારે આવા વિષય પર ફિલ્મો બને એનો વાંધો નથી, પણ ફિલ્મો એવી જરૂર હોવી જોઈએ કે એકદમ આપણને એન્ગેજિંગ રાખે અને સ્ટોરીકલી ફિલ્મ હોવી જોઈએ. શસ્ત્ર ફિલ્મની વાત કરું તો 2.5 કલાકની લેન્થ ધરાવતી આ ફિલ્મ છે. ફેમિલી ફિલ્મ છે, ફેમિલી સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે. ખાસ કરીને યુવાનોને જોવાય એવી ફિલ્મ છે, કેમ કે એમને શીખવા માટે આ ફિલ્મની અંદર ઘણું બધું છે. ફિલ્મની અંદર સ્ટોરીમાં આપણને 2 લવ બર્ડ્સ દેખાય છે. એ લવ બર્ડ્સ પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા હોય છે કે પોતાના પછીનું જીવન કેવું રહેશે એનો વિચાર નથી કરતા. મોબાઈલનો ઉપયોગ આપણે આંધળી રીતે કરીએ છીએ, કેમ કે નવી નવી સાયબર ફ્રોડો આપણને મોબાઈલથી જ થાય છે. મેસેજમાં એ લોકો અવારનવાર એકબીજાને મેસેજો કરતા હોય છે, કે ખરાબ મેસેજો હોય, સારા મેસેજો હોય, પ્લસ એવી કોઈ લિંકો પર ક્લિક કરતા હોય છે જેમાંથી આપણને પૈસા મળે. બસ આવું જ કંઈક થાય છે એ લોકો જોડે, અને ફોટા મોકલવાથી કંઈક એવું ફ્રોડ થઈ જાય છે. સાયબર ફ્રોડ થાય છે પછી એને પકડવા માટે શું શું પ્રયાસ કરે છે આપણી ગુજરાત ક્રાઇમ પોલીસ, એની આખી કહાની બતાવવામાં આવી છે. અને કયા આધારે એની તપાસ થાય છે, તપાસ થાય છે તો એ પકડાય છે કે નથી પકડતા, એ બધી આ કહાની આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે. ખાસ કરીને હું વાત કરું ને તો આ ફિલ્મની, તો એક સીધી લાઈનમાં કહું ને તો એવરેજથી થોડું નીચે હું કહીશ. સ્ક્રીન પે ફિલ્મનો બહુ ધીમો છે, બહુ એટલે અતિશય. સાથે ફિલ્મનું પ્રેઝન્ટેશન બહુ જ નબળું. નબળું એટલી હદે કે તમને કોઈ સીનમાં આમ એટલું કન્વિન્સ નથી થઈ શકતા. મતલબ કે તમે રિયાલિટી નથી અનુભવી શકતા, કે ફિલ્મ સાથે કનેક્ટ નથી થઈ શકતા. ફિલ્મની શરૂઆત એક સરસ રીતે થાય છે અને પ્રેઝન્ટેશન ત્યાં આપણને થોડું મજબૂત લાગે છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, ઇન્ટરવલ બ્લોકની અંદર આપણને શોકિંગ મુમેન્ટ આવે છે, પણ ઇન્ટરવલ પછી પાછી જેમ ચાલતી હતી એમ થોડું સારું, થોડું ખરાબ, થોડું સારું, આ રીતનું ફિલ્મની અંદર ચાલતું હોય છે. અમુક સીન એટલા જરૂરી નહોતા ફિલ્મની અંદર તો પણ નાખવામાં આવ્યા છે. એના લીધે ક્યાંક ને ક્યાંક ફિલ્મની લેન્થ પણ વધારે થઈ છે, સાથે ફિલ્મ થોડી બોર પણ થઈ છે. છતાં પણ આ ફિલ્મ એકવાર તમારે ટ્રાય કરવી જોઈએ, કેમ કે ટોપિક નવો છે, કંઈક જાણવા મળશે. ખાસ કરીને ફિલ્મના ક્લાઇમેક્સની અંદર જે સ્પીચ આપવામાં આવી છે ચેતન દાણાની દ્વારા, એ ક્યાંક ને ક્યાંક આપણને ટચ કરી જાય છે. સાથે વિલન પણ જે ફિલ્મની અંદર બતાવવામાં આવે છે એ પણ કંઈક તમે થોડું સસ્પેન્સ તો બનાવે છે. મતલબ કે લાસ્ટમાં એ સસ્પેન્સ ખુલે છે કે કોણ છે આનો રિયલ વિલન, કે આ સાયબર ફ્રોડનો જે મેઇન કરતા ધરતા, એ બધું જ આ ફિલ્મની અંદર દેખાડવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક ફિલ્મની પ્રેઝન્ટેશનમાં ખામી રહી ગઈ છે. સોંગ બિલકુલ જરૂર ના હોય એવા સોંગ ફિલ્મની અંદર નાખવામાં આવ્યા છે. એક સોંગ છે ગરબાવાળું, એ થોડું પ્રભાવિત કરે છે. વાત કરીએ ફિલ્મની એક્ટિંગની તો ચેતન દાણાની આ ફિલ્મની અંદર બાજી મારે છે, કેમ કે એમનો સ્વેગ અલગ જ હોય છે. આપણે દરેક ફિલ્મોમાં જોઈએ છીએ ચેતન દાણાનું કામ કેવું હોય છે. ખાસ કરીને દીપ વૈદ્યએ જે આ ફિલ્મની અંદર કામ કર્યું છે અને કામ જે રીતનું આપ્યું છે એ જોઈને મજા આવે છે. હેમિન ત્રિવેદીને કઈ રીતે ભૂલી શકાય? એમના તો ડાયલોગ પણ ફિલ્મની અંદર કંઈક અલગ પ્રકારના હોય છે. આ વખતે તો કંઈક શાયર બન્યા છે. પૂજા જોશીનું કામ પણ અહીંયા સારું છે અને પ્રભાવિત પણ કરે છે. શ્રેય મારડિયા અને પ્રિયલ ભટ્ટનું કામ પણ અહીંયા નોટિસ કરવા જેવું છે. ઉભરતા કલાકારો છે અને એક્ટિંગ સારી કરી છે. સાથે બીજા પણ ઘણા કલાકારો છે આ ફિલ્મની અંદર જે સારું કામ કરીને આપ્યું છે. મતલબ ઓલ ઓવર એક્ટિંગના પાસામાં આ ફિલ્મ સારું કહી શકાય. એક લાઇનમાં હું વાત કરીશ ને તો વન ટાઈમ વોચ મૂવી તો હું કહીશ, કેમ કે એકવાર આ ફિલ્મ જોવાય. વાત રહી હવે આસમાં સે ગિરે ખજૂર પે અટકે, એવું કેમ? તો પહેલા રિલીઝ ડેટ હતી શસ્ત્રની મીઠડા મહેમાન સાથે. ત્યાં ક્લેશ ટાળવા માટે આ લોકોએ પોસ્ટપોન કરીને 1 મે કરી. 1 મે કેટલી બધી ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મો આવી છે, તો ત્યારે આ ફિલ્મને શો મળવા એટલા મુશ્કેલ હતા જ, એ ખબર જ હતી એ લોકોને. છતાં પણ 1 મે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી. એ મને કઈ વાત સમજાતી નથી. મતલબ ત્યાં ક્લેશ ના થાય એના માટે પોસ્ટપોન કરી
અને અહીંયા આવ્યા, અહીંયા તો એનાથી પણ વધારે મુશ્કેલી ઊભી કરી છે. જાતે પગ ઉપર કુવાડી મારી છે ફિલ્મના મેકરોએ. આ ફિલ્મ સાથે 1-2 શો સિનેમાને મળ્યા છે. હવે આવી ફિલ્મોને આવા શો મળવા કેટલા મુશ્કેલ છે. મને પર્સનલી ફિલ્મ જોઈને એવું નથી લાગતું કે આ ફિલ્મના શો વધે અને દર્શકોને ખાસ કરીને પસંદ આવે, કેમ કે ફિલ્મની અંદર ઘણા પાર્ટ એવા છે કે જે આપણે ના જોઈ શકીએ. તમે આ ફિલ્મ જોવા જવાના છો કે નથી જવાના, અને જોઈ છે તો તમને કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2 સ્ટાર આપવાની ઈચ્છા હતી, પણ અડધો સ્ટાર એના માટે એડ કરું છું કે આવી સ્ટોરીને ફ્લોર પર લાવ્યા છે. સિનેમા શો તરફથી આ ફિલ્મને ટોટલ 2.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.